જામનગરમાં ડિમોલિશનનો કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો। બેઘર થયેલા લોકોને યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે વિરોધ કર્યો હતો। જામનગરમાં અત્યાર સુધી અનેક ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી ચૂક્યું છે। ગેરકાયદે તમામ દબાણો એક પછી એક હટાવવામાં આવી રહ્યા છે, ત્યારે જે લોકોના મકાનોને તોડી નાખવામાં આવ્યા છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર કરી આપે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો। ડિમોલિશનનું નાટક રૂપાંતર કરી તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો। કોંગ્રેસના કોર્પોરેટર રચનાબહેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખી વિરોધ કરતા રજૂઆત કરી કે સરકાર દ્વારા જે મકાન પાડવામાં આવે છે તે બાદ દરેક લોકોને તંત્ર તરફથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે। જામનગરમાં અલગ અલગ જગ્યાએ 2 થી 3 વાર દાદાનું બુલડોઝર ફર્યું છે અને તમામ ગેરકાયદે દબાણો હટાવાયા છે। શૈક્ષણિક વર્ષ શરૂ થતાં જ અમદાવાદ આરટીઓ એક્શનમાં આવ્યું। નિયમ ભંગ કરનારને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। શાળાઓ શરૂ થઈ ગઈ છે। રસ્તા પર વાહનોની ચહલપહલ વધી ગઈ છે, જેને જોતા જ અમદાવાદ આરટીઓ પણ એક્શનમાં આવી ગયું છે। રસ્તા પર લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ, વાહનમાં ઠસોઠસ ગેરકાયદેસર ભરવામાં આવતા બાળકોને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ આરટીઓએ નિયમ ભંગ કરનારને 3 લાખનો દંડ ફટકાર્યો છે। ખાનગી પાસિંગ વગરના કાર માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। વાહન પરમિટ ન હોય તેવા 15 સામે કેસ કરાયા। વીમો ન હોય તેવા 17, ફિટનેસના 12 કેસ કરાયા છે, ત્યારે લાયસન્સ વગરના 7 લોકો સામે કેસ કરવામાં આવ્યા છે। છેલ્લા 4 દિવસમાં 55 થી વધારે ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા। સ્કૂલ વાનની પરમિટ કે વીમો ન હોય તેની સામે પણ કાર્યવાહી કરાઈ। અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના વખતે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકે સરાહનીય કામગીરી કરી 700 થી 800 યુનિટ જેટલું બ્લડ એકઠું કર્યું। અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ કટોકટી જેવી સ્થિતિ સમયે બ્લડ બેંક દ્વારા સ્થિતિને પહોંચી વળવા કામગીરી કરાઈ। સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં મોટા પાયા પર બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટી દુર્ઘટનાની જાણ થતાં જ બ્લડ બેંકનો સ્ટાફ સક્રિય થયો હતો। તે સમયે સિવિલની બ્લડ બેંકમાં 700 થી 800 યુનિટ બ્લડ હતું। જો કે બ્લડ બેંકના પ્રોફેસરનું માનીએ તો મોટી ઘટનામાં O નેગેટિવ રેડ પ્લસ સેલ્સની જરૂર પડે છે, કેમ કે O નેગેટિવ રેડ પ્લસ સેલ્સ કોઈ પણ વ્યક્તિને આપી શકાય છે, જેને જોતા બ્લડ બેંકના સ્ટાફે તેની વ્યવસ્થા કરવાની કવાયત યુદ્ધના સ્તરે હાથ ધરી હતી। બ્લડ બેંક O નેગેટિવના 15 યુનિટ હતા, જો કે 2 કલાકમાં જ અમદાવાદની અન્ય બ્લડ બેંકોએ આ ગ્રુપના વધુમાં વધુ 50 યુનિટ મોકલી આપ્યા હતા। આ ઉપરાંત દુર્ઘટનાના સમયે સ્વૈચ્છિક રક્તદાતાઓ 350 યુનિટ લોહી આપ્યું હતું। એટલે કે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક પહેલેથી જ આપત્તિ વખતે સજ્જ હતી, પરંતુ કોઈ બ્લડની જરૂર જ ન પડી। ચોમાસાની શરૂઆત થતાં જ સુરતમાં લેપ્ટોસ્પાયરોસિસનો પ્રથમ કેસ નોંધાયો। બારડોલીની યુવતીને સારવાર અર્થે નવી સિવિલમાં દાખલ કરાઈ। દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસિસ હાહાકાર મચાવે છે। આ વર્ષે ઋતુ ચોમાસાની શરૂઆત થાય ત્યાં જ સુરતના બારડોલીમાં એક યુવતીને લેપ્ટોસ્પાયરોસિસ પોઝિટિવ આવ્યો છે। હાલ યુવતીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। આપને જણાવી દઈએ કે લેપ્ટોસ્પાયરોસિસ બીમારી એ બેક્ટેરિયલ ચેપીજન્ય રોગ છે। આ રોગ મુખ્યત્વે વરસાદી સિઝનમાં જોવા મળે છે। પાલતુ અને જંગલી પ્રાણીઓના મૂત્ર દ્વારા આ બીમારી ફેલાય છે। પ્રાણીઓના મૂત્ર પાણી કે ભેજવાળી જમીનમાં ફેલાય છે। જે લોકો તેના સંપર્કમાં આવે છે તેમના આ બેક્ટેરિયા ચામડી, આંખ, મોઢા અથવા નાકના સંપર્કમાં આવી શરીરમાં પ્રવેશે છે। દક્ષિણ ગુજરાતમાં 2023માં લેપ્ટોસ્પાયરોસિસના 5 કેસ નોંધાયા હતા અને 2024માં 22 કેસ નોંધાયા હતા, જે પૈકી 5 દર્દીઓના મોત થયા હતા। એર ઇન્ડિયા પર ઘાત બેઠ્યું હોય તેવું લાગી રહ્યું છે। આજે ફરી એક વખત એક જ દિવસમાં ટેકનિકલ અને અન્ય કારણોસર 8 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। 12 જૂનનો એક કાળમુખો દિવસ અમદાવાદ માટે ઘાત લઈને આવ્યો હતો। લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રેશ થતાં અનેક લોકોના મોત થયા હતા। ત્યારબાદથી બેઠેલી એર ઇન્ડિયાની ઘાતને કારણે ઉત્તરી અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક શહેરોને જોડનાર 20 ઇન્ટરનેશનલ રૂટ પર ચાલતી 38 સાપ્તાહિક ઉડાનોની સંખ્યામાં 15% ઘટાડો કરી દેવામાં આવ્યો છે। તો આજે એક જ દિવસમાં 8 ફ્લાઇટ રદ કરવાનો વારો આવ્યો હતો। એર ઇન્ડિયા દ્વારા કોઈ રિસ્ક લેવા માંગતી ન હોય। કંપનીનું કહેવું છે કે અમારા માટે માનવ જીવન ખૂબ જ મૂલ્યવાન છે। આ તમામ ઉડાન પરનો કાપ 21 જૂનથી 15 જુલાઈ સુધી લાગુ રહેશે। દિલ્હીથી નાયરોબીની ફ્લાઇટ, અમૃતસરથી લંડન ગેટવિક અને ગોવા મોપાથી લંડન ગેટવિકની રૂટની ઉડાનો અટકાવી દેવામાં આવી છે। એર ઇન્ડિયા પર ઘાત બેઠ્યું હોય તેવું લાગી રહ્યું છે। આજે ફરી એક વખત એક જ દિવસમાં ટેકનિકલ અને અન્ય કારણોસર
8 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. રાજકોટનું હીરાસર એરપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. નવા ટર્મિનલની છત ઉપરથી પાણી ટપકતા નબળી કામગીરીની પોલ ખુલી છે. રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં નબળા કામની કામગીરી ફરી એક વખત છતી થઈ છે. નવા ટર્મિનલમાં છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. નવા ટર્મિનલમાંથી વરસાદી પાણી ટપકવાથી અરાઇવલના કન્વેયર બેલ્ટમાં મુસાફરોનો સામાન પલળી ગયો હતો. લોકાર્પણના 2 વર્ષ બાદ પણ અહીંયા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ શકી નથી. ગત ફેબ્રુઆરીએ 326 કરોડના ખર્ચે નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પહેલા પણ રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ વિવાદમાં આવ્યું છે. અગાઉ સીસીટીવી કેમેરા બંધ થયા હતા, જેમાં 2 દિવસની અંદર 80 જેટલા સીસીટીવી કેમેરા બંધ થયા હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ઓમી દસ્તુર નાળાનું નવીનીકરણ કરવામાં આવ્યું, પરંતુ તેમાં ડ્રેનેજનું કનેક્શન જ ન આપ્યું. રાજકોટ મનપા દ્વારા અંદાજે 4 કરોડના ખર્ચે હોમી દસ્તુર નાળું બનાવવામાં આવ્યું છે, પરંતુ વરસાદ સમયે નાળાની પોલ ખુલી ગઈ છે. વરસાદી પાણીના નિકાલ માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. નાળાનું નવીનીકરણ કર્યું છે, પરંતુ ડ્રેનેજ કનેક્શન આપવામાં આવ્યું નથી, જેના કારણે થોડો વરસાદ આવે ત્યાં જ નાળામાં વરસાદી પાણી ભરાઈ જાય છે. મનપાની બેદરકારી પર કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. મનપાએ 4 કરોડના ખર્ચે નાળું બનાવ્યું છે, પરંતુ નાળું તૈયાર કર્યું, પાણીના નિકાલની વ્યવસ્થા કરી નથી. નિકાલની કાર્યવાહી થતા સુધીમાં ચોમાસું જતું રહેશે. આ મામલે મનપાએ હાથ અદ્ધર કરી દીધા છે. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે કામ રેલવેને સોંપવામાં આવ્યું છે. રેલવેના કોન્ટ્રાક્ટર કામગીરી પૂરી કરશે. સરકારની વિકાસના ગામો સુધી વિકાસ પહોંચાડવાની વાત આગળ પર રહી ગઈ. વડોદરા અને ભાવનગરના ગામડામાં લોકો પાણી વચ્ચેથી અંતિમ યાત્રા લઈ જવા મજબૂર બન્યા છે. રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. મેઘરાજાએ આવતાની સાથે જ બેટિંગ કરતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે, પરંતુ છેવાડાના ગામડાઓમાં રસ્તા પાકા ન હોવાથી વરસાદી પાણીમાં ધોવાણ થઈ ગયું છે, અને આ જ કાદવ કીચડ અને ભરાયેલા પાણીમાંથી લોકો અંતિમ યાત્રા લઈ જવા માટે મજબૂર બન્યા છે. વલસાડના બારપુડા ગામે વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી. ગામમાં પાકો રસ્તો ન હોવાથી લોકોએ 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું. સ્મશાનમાં પણ પાકું મકાન ન હોવાથી લાકડા પલટી જતા ટાયર બાળી અંતિમ વિધિ કરાઈ છે. ત્યારે ભાવનગરના માઠિયા ગામે પાકા રસ્તા ન હોવાથી ઘૂંટણસમાં પાણીમાંથી સ્મશાન યાત્રા લઈ જવામાં આવી. સરકાર અને તંત્રના ખોટા વાયદાથી આજે લોકો મોતનો મલાજો પણ નથી જાળવી શકતા. તંત્ર હવે યોગ્ય કામગીરી કરે અને જલ્દી રસ્તા બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે. રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આગાહીને જોતા 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે આગાહી કરી. રાજ્યમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વરસાદી સિસ્ટમને જોતા હવામાન વિભાગે આગાહી કરી છે તે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ વરસાદનું જોર ઓછું રહેશે. 48 કલાક બાદ વરસાદની તીવ્રતા વધશે તેવી शक्यताओं व्यक्त કરવામાં આવી છે. आने वाला अगले 7 दिन तक हल्के से मध्यम बरसात पूरा राज्यों में होने का संभावना है. इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है वो फेयरली वाइड स्प्रेड रहेगा पहला दिन और गुजरात रीजन में, और अगले 3 दिन 21, 22, 23 को वाइड स्प्रेड रहेगा और 24, 25, 26 को फेयरली वाइड स्प्रेड होगा. और जो सौराष्ट्र कच्छ रीजन में इसमें फेयरली वाइड स्प्रेड बरसात होने का संभावना है हल्के से मध्यम. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રા રંગે ચંગે નીકળશે. રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે. જગન્નાથજીની રથયાત્રા 148 વર્ષથી નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળશે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રાને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. રથયાત્રાના દિવસે ભગવાનની ભક્તિ કરવાનો દિવસ છે. આ દિવસે ભગવાન જગન્નાથ મંદિરથી નીકળી નગરચર્યાએ પરિભ્રમણ કરવાના છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કેમ કે ભગવાન પોતાના ભક્તોના દ્વારે સામેથી જાય છે, એટલે આ દિવસે ભક્તોએ ભજન કરીને ભગવાનનું સ્વાગત કરવા માટેનો આ અવસર હોય છે. સાથે જ મંદિરના મહંતે કહ્યું કે રથયાત્રાની જાહેરાત બાદ ભક્તોમાં ખુશી છે. સરસપુર મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પહેલીવાર દિવસભર મામેરા દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાથજીનું મંદિર હોય કે પછી મોસાળ સરસપુર હોય, તમામ સ્થળો પર હાલ રંગે ચંગે ભગવાનની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ભક્તો આતુરતાથી ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યા છે.
રાજકોટના સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે. આશરે 6 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું હવે નવીનીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને હવે નવું બનાવાશે. નવું સ્ટેડિયમ બનાવવા પાછળ રાજકોટ મનપા અંદાજે 6 કરોડનો ખર્ચ કરીને મેદાનમાં નવી સુવિધાઓ વિકસાવશે. મેદાનમાં ક્રિકેટર માટે ડ્રેસિંગ રૂમ, જીમ, ખેલાડીઓ માટે નવી સુવિધાઓ ઊભી કરાશે. માધવરાવ સિંધિયા મેદાન પર અનેક મેચો રમાય છે, જેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ક્રિકેટ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સુવિધા કરવામાં આવશે. સુવિધાઓ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. માધવરાવ સિંધિયા સ્ટેડિયમ નવું બનીને તૈયાર થતાં આવનારા ઉભરનારા ક્રિકેટરો માટે નવી સુવિધાઓ પણ અહીંયા પ્રાપ્ત થઈ શકે છે.